એક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં શ્રી રાજકોટ પ્રભુ મંદિરમાં આજની આશીર્વાદિત ભક્તિ સભામાં આપ સર્વનો આવકાર કરું છું. એ આશા અને વિશ્વાસ સાથે કે જે પ્રભુની આરાધના કરવા આપણે એકત્રિત થયા છીએ એ પ્રભુ દ્વારા ચોક્કસ આજે આપણે આશીર્વાદિત થઈશું. આવો આપણા જીવતા દેવની આરાધનામાં જોડાઈએ. મેં સોનાની 7 દીવી જોઈ. તે દીવીઓની વચમાં મનુષ્ય પુત્ર જેવા એકને મેં જોયો. તેણે પગની પાની સુધી પહોંચે એવો જબ્બો પહેરેલો હતો અને તેની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો. તેનું માથું તથા કેસ ધોળા ઊનના જેવા બરફની માફક શ્વેત હતા અને તેની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી. તેના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળ જેવા હતા. તેનો સ્વાદ પુષ્કળ પાણીના અવાજ જેવો હતો. તેના જમણા હાથમાં 7 તારા હતા. તેના મોંમાંથી બેધારી તલવાર નીકળતી હતી. તેનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્યના જેવો હતો. જ્યારે મેં તેને જોયો ત્યારે મુએલા જેવો થઈને હું તેના ચરણ આગળ પડી ગયો. પછી તેણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે બીમાં પ્રથમ તથા છેલ્લો હું છું અને હું જીવંત છું. હું મૂવો પણ હતો અને જુઓ સદાકાળ જીવતો છું અને મરણ તથા હાદેશની કૂચીઓ મારી પાસે છે. એવા ઈશ્વરની આરાધનામાં આવો આપણે આપણા મસ્તકો નમાવીએ, પ્રાર્થના કરીએ. હે અમારા પવિત્ર સર્વસમર્થ પરમેશ્વર પિતા, યહોવા બાપ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અને પવિત્ર આત્મા દ્વારા અમે તમારી આરાધના કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે પ્રભુ તમે એકલા જ એને યોગ્ય એવા દેવ છો. તમારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તમે એ ઈશ્વર છો કે જેના શબ્દમાં પરાક્રમ છે, જે જીવંત છે, બોલે છે અને જેમનું બોલેલું થાય છે. તમે બોલ્યા અને સર્વ ઉત્પન્ન થયું. પ્રભુ તમે એ ઈશ્વર છો, એ માટે મેં તમારી આરાધના કરીએ છીએ. તમારો સાદ, તમારો અવાજ તમે આજે પણ પ્રગટ કરો છો. તમારો સાદ આજે પણ સંભળાય છે. પ્રભુ અમે તમારી આરાધના કરતા તમારો આભાર માનીએ છીએ કે એવા પવિત્ર જીવંત વાત અને વ્યવહાર કરનાર ઈશ્વરને પ્રભુજી અમે આજે ભજી રહ્યા છીએ. એવા ઈશ્વર કે જે અત્યારે અમને જોઈ રહ્યા છો, અમને સાંભળી રહ્યા છો અને અમારી સાથે વાત કરનાર છો. પ્રભુ અમારી એ જ પ્રાર્થના છે કે તમારી પવિત્રતાને શોભે એ રીતે અમે અમારા જીવનોનું અર્પણ લઈને તમારી આગળ આવીએ અને આજે અમારું એકતા મળવું ને તમારી આરાધના કરવી અમારા પોતાના માટે, મંડળીને માટે, તમારા મહેમાન માટે આશીર્વાદનું કારણ બને એવી કૃપા થવા દો. અને માટે પ્રભુજી સમગ્ર ભક્તિ સભાનું સુકાન અમે તમારા હાથમાં સોંપીએ છીએ. અહીં આ પ્રિમાઇસીસમાં આવનાર ને તમારા ભવનમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને આજની સભાનો આનંદ અને આશીર્વાદ આપો. મુજ અબળ પાત્રને પ્રભુ તમે વિશેષ સહાય કરજો. પ્રભુ ઈસુના નામમાં માગું છું, આમેન. આપણા જીવંત ઈશ્વરને માન અને મહિમા આપતા આવો આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ ને ભજન સંગ્રહની પાછળ જે હિન્દી ગીતો આપવામાં આવ્યા છે તેમાંથી ગીત નંબર 1, ભજન સંગ્રહમાં પાછળ જે હિન્દી વિભાગના ગીતો આપવામાં આવ્યા છે તેમાંથી ગીત નંબર 1, આવો આવો એસુ પાસ આવો વહી બુલાતા હબી. આવો આવો యేసు
આપણી જગ્યા પર ઊભા જ રહેતા ભજન સંગ્રહની પાછળ જે પ્રત્યુત્તરિત વાચન પાઠો આપવામાં આવ્યા છે તેમાંથી 39 નંબરનું વાચન પાઠ ગીતશાસ્ત્ર 115 આધારિત આ વાચન પાઠમાં આપણે ઊભા જ રહીને વારાફરતી જોડાઈએ. પ્રત્યુત્તરિત વાચન પાઠ નંબર 39. તારા જેવો દેવ કોણ? હે યહોવા, અમોને નહીં પણ તારી કૃપા તથા તારી સત્યતાના લીધે તારા નામનો મહિમા થાય એમ કર. પણ અમારો દેવ તો આકાશમાં છે. જે તેણે ઈચ્છ્યું તે સર્વ તેણે કર્યું છે. તેઓને મોઢા છે પણ તેઓ બોલતી નથી. તેઓને આંખો છે પણ તેઓ દેખતી નથી. તેઓને હાથ છે પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી. તેઓને પગ છે પણ તેઓ ચાલતી નથી. વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢતી નથી. હે ઇઝરાયલ, તું તો યહોવા પર ભરોસો રાખજે. તેઓનો તે સહાયકારી તથા ઢાલ છે. યહોવાના ભક્તો, તમે યહોવા પર ભરોસો રાખો. તેઓનો તે સહાયકારી તથા ઢાલ છે. ઇઝરાયલ પુત્રોને તે આશીર્વાદ આપશે. હારૂન પુત્રોને તે આશીર્વાદ આપશે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્મા દેવને માન અને મહિમા હોજો. આમીન. આપણે બેસીએ. આવો ફરી એકવાર આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીશું અને હંસાબેન ધર્મેશભાઈ પુરાણી તેઓને વિનંતી કરીશ કે તેઓ આભાર સ્તુતિ પાપલાતની પ્રાર્થનામાં આપણને દોરશે. સારું, આપણે પ્રાર્થના કરીએ, આપણી આંખોને બંધ કરીએ. હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. હા પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ આ સુંદર સમયને માટે, સુંદર દિવસને માટે. પિતા, પુત્ર, પવિત્ર આત્મા ત્રિએકીશ્વર તમારા પવિત્ર નામની અમે સ્તુતિ કરીએ છીએ. તમારા પવિત્ર નામનું અમે આભાર માનીએ છીએ, કારણ કે પિતા તમે આજનો દિવસ અમને આપ્યો છે. હા પિતા પરમેશ્વર, આ સર્વ સમયો કરતાં સુંદર સમય કે પિતા જે અમે તમારા ચરણોમાં બેસીએ છીએ પિતા, ને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા પરમેશ્વર, આજના દિવસમાં આ પ્રભુ મંદિરમાં તમે અમ સર્વને લઈ આવ્યા છો તમારું નામ લેવાને માટે, તમારી સ્તુતિ આરાધના કરવાને માટે અમે એકઠા મળ્યા છીએ. પિતા અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ, કારણ કે પિતા તમારા વચન મુજબ તમે અમારી મધ્યે છો, તમારું સિંહાસન અમારી મધ્યે છે. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ, કારણ કે પિતા તમે અમને બનાવ્યા છે અને પિતા પરમેશ્વર તમે અમારી સાથે રહો છો, પાસે રહો છો અને હરેક સમયે તમે અમારું રક્ષણ કરો છો. માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા પરમેશ્વર, જે લોકોને તમે અહીંયા દોરી લાવ્યા છે, હજી જે નથી આવ્યા એમના પગલાં પણ તમે ગોઠવજો. અને પિતા અમે જે અહીંયા આવ્યા છીએ એના માટે પણ તમારો આભાર માનીએ છીએ. જે ગીત ગાયું પિતા પરમેશ્વર એના માટે તમારો આભાર માનીએ છીએ. પિતા પરમેશ્વર, તમારા વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ, કે તમારા વચનો પિતા પરમેશ્વર અમારા જીવનોમાં કાર્ય કરે છે. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. આ પિતા, પુત્ર, પવિત્ર આત્મા ત્રિએકીશ્વર તમારો અમે ખરા હૃદયથી આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે દેવ અમે આભાર માનીએ છીએ, તમારા અજાયબ અને અદ્ભુત પ્રેમને માટે, કારણ કે તમે
અમારા માટે પોતાનું બલિદાન કરીને અમને સર્વ પાપોમાંથી, શ્રાપોમાંથી, બંધનોમાંથી છોડાવીને પિતા અમને પોતાના દીકરા દીકરીઓ બનાવ્યા છે. અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પવિત્ર આત્મા દેવ, તમે અમને દરરોજ દોરો છો, ચલાવો છો અને સારા નરસાનું ભાન કરાવો છો અને તમારા માર્ગમાં ચલાવો છો. માટે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. હા પિતા પરમેશ્વર, જ્યારે જ્યારે અમે તમને હાંક મારીએ ત્યારે તમે અમને ઉત્તર આપો છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ મંદિરને માટે તમારો આભાર માનીએ છીએ કે જ્યાં અમે એકઠા મળીને તમારું નામ લઈ શકીએ છીએ, તમારી આરાધના કરી શકીએ છીએ અને તમારા સુંદર વચનો અહીંયા અમે શીખી શકીએ છીએ. માટે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા પરમેશ્વર, પાડક સાહેબને માટે, એમના કુટુંબને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા, એમના દ્વારા તમે અમને ઉત્તેજન આપો છો, એમના દ્વારા વચનો અમે શીખી શકીએ છીએ. તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. એમના કુટુંબને માટે પણ પિતા અમે તમારો આભાર માનીએ છીએ. આ પિતા પરમેશ્વર, ક્વાયરને માટે તમારો આભાર માનીએ છીએ કે જે લીડિંગ કરે છે એના દ્વારા પરમેશ્વર અહીંયા વાતાવરણ ઊભું થાય છે, એની દ્વારા અમે સ્તુતિ આરાધના કરી શકીએ છીએ. તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા પરમેશ્વર, હરેક અલગ અલગ અંગને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. બાળકોને માટે પણ જે વચનો અહીંયા આવીને શીખે છે માટે તમારો આભાર માનીએ છીએ. વડીલોને માટે અમે તમારો આભાર માનીએ છીએ કે જે અમને હરેક બાબતોમાં શીખવે છે. માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા પરમેશ્વર, સગળી બાબતો જે અમને સારી પરમેશ્વર સારા વાના તમે અમને પૂરા પાડો છો, માટે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આભાર માનવાના ઘણા બધા કારણો છે કે પરમેશ્વર તમારા થકી અમે છીએ. અમારું જીવન એ તો તમે અમને આપેલું છે અને દ્વારા તમે અમને પરમેશ્વર સત્યના માર્ગમાં ચલાવો છો. માટે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા પરમેશ્વર, હરેક બાબતો જે તમે અમારા જીવનમાં કરો છો માટે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા પરમેશ્વર, આભાર માનતા અમે તમારા ચરણોમાં નમ્યા છીએ ત્યારે પિતા અમે ઘણી બધી વખત પરમેશ્વર તમને ન ગમતી બાબતો કરીએ છીએ. ઘણી બધી વખત પરમેશ્વર તમારા વચનોની વિરુદ્ધ અમે જઈએ છીએ. ઘણી બધી વખત અમે ન સાંભળતા બીજી બધી બાબતોમાં અમે ધ્યાન આપીએ છીએ અને ઘણી બધી વખત અમે મન, વચન, વાણી, વર્તન અને વ્યવહારથી પિતા પરમેશ્વર અમે ઘણી બધી વખત પિતા પરમેશ્વર અલગ અલગ બાબતો કરીએ છીએ. ત્યારે આ પડે પિતા અમે તમારી આગળ જ્યારે નમ્યા છીએ ત્યારે હું અને અહીંયા બેઠેલા હરેક અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. કારણ કે પરમેશ્વર, અમે જ્યારે પાપોની કબૂલાત કરીએ છીએ ત્યારે તમે અમારા પાપ માફ કરો છો અને એવા વિશ્વાસુ દેવ તમે અમને મળ્યા છો. માટે તમારો આભાર માનીએ છીએ. આ પિતા પરમેશ્વર, અમારા પાપોને દેવ અમે તમારી આગળ લાવીએ છીએ. તમે શુદ્ધ અને પવિત્ર કરો, અમારા હૃદયો પવિત્ર કરો, જેથી પરમેશ્વર અમે તમારા વચનો શીખી શકીએ અને અમારા અંતઃકરણોમાં ઉતારી શકીએ અને દ્વારા પિતા અમે તમારો મહિમા કરી શકીએ. એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. સગળી બાબતોમાં પિતા તમારી અગવાઈ અને તમારી દોરવણી માંગી લઈએ છીએ. આગળના સમયોમાં પણ પિતા અમે તમારા હાથોમાં અને તમારા રક્તમાં કવર થઈએ છીએ. અમારી આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. માટે પિતા સાંભળો અને માન્ય કરો પિતા. આમીન. થેન્ક યુ. આવો આ સમયે ફરી એકવાર એક ગીતમાં આપણે જોડાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 276. સુનો કરતો મધુર
આસન પાસે નમાવીએ છીએ. પ્રભુજી, આ દિવસ તમે અમને આપ્યો કે અમે પ્રભુજી તમારામાં આનંદ બની શકીએ. વિશેષ કરીને ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા રાજકોટ માટે આભાર માનીએ છીએ અને એની જુદી જુદી વિંગને માટે તમારો આભાર માનીએ છીએ. સન્ડે સ્કૂલની જે ઉત્તમ પ્રભુજી વ્યવસ્થા તમે આ મંડળીમાં આપી છે અને એમાં જે સેવા કરે એવા સેવા પાત્રો પણ તમે પ્રભુજી અમને આપ્યા છે. બાળકો પણ પ્રભુજી આપો છો કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ બાળપણથી જ પ્રભુ મેળવીને પોતાને પ્રભુમાં સ્થિર કરી શકે છે. વાલીઓ જે બાળકો માટે ચિંતા સેવે છે એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, શિક્ષક ભાઈ બહેનો તમે અમને આપ્યા છે અને સર્વ વ્યવસ્થા આપી છે એ સર્વના માટે આભાર માનતા અત્યારે અમે તમારી સેવિકા કેરોલાન બેનને માટે ખાસ તમારી પાસે કૃપા માંગીએ છીએ. પ્રભુજી, બાળક ક્ષેત્ર સમિતિમાં પ્રભુજી સન્ડે સ્કૂલ સુપરિન્ટેન્ડન્ટ તરીકે તેઓ બેસવાના છે. પાછલા દિવસોમાં પ્રભુજી તેઓએ 1 વર્ષ જે સેવા આજે આપી એના માટે આભાર માનીએ છીએ. નવા વર્ષને માટે તમે પ્રભુજી પૂરતું સામર્થ્ય આપો એવી પણ અમારી ખાસ પ્રાર્થના છે. અત્યારે એમને સમર્પણ કરવાની જે ધાર્મિક આત્મિક વિધિ કરવામાં આવે તે પર તમારો આશીષ આપો. અમારા પાળક સાહેબને તમારી પુષ્કળ કૃપા પૂરી પાડો અને જે પ્રભુજી વચનો સૂચનો અને જે બાબતો પ્રભુજી બાળક ક્ષેત્ર સમિતિમાં રહીને તેઓએ કરવાની છે અને મંડળીના ઉત્થાનને માટે જે પ્રયત્ન કરવાના છે, જે કારભાર મળેલા તાલંતોનો યોગ્ય કારભાર કરવાનો છે એના માટે તમારી સેવિકાને તમારી પુષ્કળ કૃપા પૂરી પાડો. બાળક ક્ષેત્ર સમિતિના દરેક સભ્યોની સાથે પ્રભુજી સંપથી, શાંતિથી અને એકતામાં રહીને આ કાર્ય કરી શકે એના માટે પવિત્ર આત્મા સતત તમે પ્રભુજીને દોરવણી પૂરી પાડો એવી પણ અમે ખાસ પ્રાર્થના કરી છે. અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. તમારી સેવિકાને અને પ્રભુજી અમારા પાળક સાહેબને તમારા હાથમાં સોંપીએ છીએ. ઈસુના નામથી અમારી પ્રાર્થના સાંભળો. આમેન. સમર્થ ઈશ્વરની હાજરીમાં વર્ષ આપણા પાસ્ટોરેટ કમિટીના સભ્યોના સમર્પણને માટે આ સમય છે કે જેમાં આપણે પાસ્ટોરેટ કમિટીમાં આ સભાના જીવન અને મિશનમાં તેઓ આપણા પસંદગી પામેલા આગેવાનો અને સેવકો છે તેઓની સમર્પણની વિધિમાં આપણે જોડાઈએ છીએ. ઉત્તર ભારતની મંડળીમાં ચોક્કસ લે ભાઈઓ અને લે બહેનો મંડળીની આત્મિક સંભાળ, વૃદ્ધિ અને વહીવટમાં બિશપ, પ્રેસ્બિટર અને ડીકનની સાથે ભાગીદાર થવા પસંદ કરવામાં આવે છે. પાસ્ટોરેટ કમિટીના સભ્યો તરીકે આ જવાબદારીમાં ભાગીદાર થવા તમને તેડું આપવામાં આવ્યું છે. યાદ રાખો કે મંડળી મધ્યની તમામ અસરકારક સેવા જે સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને આવ્યા તેમના આત્મામાં રહીને જ થવી જોઈએ. હવે હું તમને ચોક્કસ પ્રશ્નોના પ્રત્યુત્તર આપવા જણાવું છું કે જે તમને અને આપણને આ સભાના પાસ્ટોરેટ કમિટીના સભ્ય તરીકેનો સ્વીકાર કરીને જે જવાબદારીઓ સ્વીકારી છે તેની યાદ અપાવશે. કેટલાક પ્રશ્નો હું પૂછું છું, એનો જવાબ આપો. શું તમે તમારી જવાબદારી પ્રેસ્બિટર અને કમિટીના અન્ય સભ્યોની સાથે સહકારમાં રહીને અદા કરવા માટેનું વચન આપો છો? શું તમે દરેક સમયે પાસ્ટોરેટ કમિટીની એકતા અને શાંતિ જાળવીને આ સભામાં નમ્રતા, શિસ્તબદ્ધ જીવન અને ખ્રિસ્તી સેવામાં ઉદાહરણરૂપ બનવાનો પ્રયત્ન કરશો? આ મંડળી ઈશ્વરના આ જગત માટેના હેતુઓની પરિપૂર્ણતા માટે તેડવામાં આવી છે. ત્યારે શું તમે પ્રેસ્બિટર અને અન્ય સભ્યોની સાથે તમારા પડોશીઓની જરૂરિયાતોની સંભાળ રાખવા પ્રયત્ન કરશો? શું તમે પાસ્ટોરેટ કમિટીના સભ્યોને ખ્રિસ્તના સાક્ષી બનવા અને મંડળીમાં અને તેના બહારના લોકોની સેવા કરવાની પ્રેરણા અને આગેવાની પૂરી પાડશો? આ ડાયોસીસ અને ઉત્તર ભારતની મંડળીના જવાબદાર સભ્યો તરીકે બોલવા અને કાર્ય કરવાની જવાબદારી શું તમે સ્વીકારો છો? અને તમારી એકતા, સાક્ષી અને સેવાના કારણોસરના સમર્પણ દ્વારા શું તમે બીજાઓને પણ તમારા નમૂનાને અનુસરવા માટે ઉત્તેજન આપશો? તમે જે વચનો આપ્યા છે તેનું પાલન તમે કરી શકો તે માટે ઈશ્વર તમને તેમના પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર કરે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પવિત્ર ઈશ્વર, કૃપાળુ દેવ, અમે તમારો આભાર માનીએ છીએ તમારા સેવિકા કેરોલાઇન બેનને માટે, એમની સન્ડે સ્કૂલ મધ્યે તમે સોંપેલી જવાબદારી અને સેવાઓ માટે આભાર માનીએ છીએ. અને પ્રભુજી, સન્ડે સ્કૂલના પ્રતિનિધિ તરીકે તેઓ પાસ્ટોરેટ કમિટીમાં પણ હવે પછી સેવા આપનાર છે. ત્યાં પ્રભુ, એમણે અત્યારે જે વચનો આપ્યા છે એ વચનોને વળગી રહીને તમને, તમારી મંડળીને, ડાયોસીસને, મંડળીને વિશ્વાસુ રહીને તેઓ એ સેવાઓ કરી શકે
એ માટે તમે તેઓને તમારા આત્માના સામર્થ્યથી ભરો. તમારી કૃપા આપો, સહાય કરો. તમારા બળમાં પ્રભુજી તમે તેઓને વૃદ્ધિ પામાડો, કે જેથી કરીને સન્ડે સ્કૂલ મધ્યે અને સન્ડે સ્કૂલના પ્રતિનિધિ તરીકે પાસ્ટોરેટ કમિટી મધ્યની એમની પ્રત્યેક સેવાઓ તમારા મહેમાન માટે આશીર્વાદિત બને. અને પ્રભુજી એનાથી તમે પ્રસન્ન થાઓ, મંડળી બંધાય અને તમને માન અને મહિમા મળે તેવી કૃપા અમે માંગીએ છીએ. ફરી એકવાર કેરોલાઇન બેનના જીવનના સમર્પણને માટે અને આજે તેઓ વર્ષ 2025-26ના પાસ્ટોરેટ કમિટીના સભ્ય તરીકે તમારા નામમાં અલગ કરવામાં આવ્યા છે, ત્યારે તેમના સમર્પણને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. ખ્રિસ્ત ઈસુના નામમાં મારી પ્રાર્થના સાંભળો અને સ્વીકારો. આમેન. મંડળી તરફ તમે ફરી જશો. મંડળી પોતાનો જમણો હાથ બતાવીને કેરોલાઇન બેનનો આવકાર કરીએ છીએ કમિટી સભ્ય તરીકે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જૂના કરારના વિભાગમાં પવિત્ર શાસ્ત્રમાં બાઇબલમાં ગીતશાસ્ત્ર તેનો 29મો અધ્યાય તેના પ્રથમ વચનથી છેલ્લા વચન એટલે 11મા વચન સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ગીતશાસ્ત્ર તેનો 29મો અધ્યાય 1થી 11 વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ અને ક્વાયરમાંથી કોઈ એક વ્યક્તિ આપણા માટે આ વચનો વાંચી સંભળાવશે. એ પહેલાં આવો આપણે આપણું બાઇબલ, પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઊંચું કરીએ, એક નાના સ્તોત્રમાં જોડાઈશું. ક્વાયર આપણને લીડ કરશે. શાસ્ત્રનું પુસ્તક 29મો અધ્યાય અને પ્રથમથી અંત સુધી આપણે વાંચીશું. મારા બાઇબલ પ્રમાણે પાના નંબર 501 એટલે કે 501 ઉપર છે. દાઉદનું ગીત. હે પરાક્રમી દૂતો, યહોવાને દો ગૌરવ તથા સામર્થ્ય યહોવાને દો. યહોવાના નામનું ગૌરવ તેને દો. પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાને ભજો. યહોવાનો સાદ પાણી પર ગાજે છે. ગૌરવના દેવ ગર્જના કરે છે. હા, યહોવા ઘણા પાણી પર ગર્જના કરે છે. યહોવાનો સાદ સામર્થ્ય છે. યહોવાનો સાદ મહાત્માથી ભરપૂર છે. યહોવાનો સાદ દેવદારોને ભાંગી નાખે છે. હા, યહોવા લબાનોનના દેવદારોના ટુકડે ટુકડા કરી નાખે છે. વળી તે તેઓને વાછરડાની પેઠે કૂદાવે છે. જંગલને ગોધાના બચ્ચાની પેઠે તે લબાનોનનો તથા સિયનને કૂદાવે છે. યહોવાનો સાદ અગ્નિની જ્વાળાને ભેદે છે. યહોવાનો સાદ અરણ્યને ધ્રુજાવે છે. યહોવા કોદેશના અરણ્યને ધ્રુજાવે છે. યહોવાના સાદથી હરણીઓના ગર્ભ ગળી જાય છે અને ઝાડીઓના ડાળા પાખડા તૂટી પડે છે. અને તેના મંદિરમાં સગડા કહે છે કે ગૌરવ. યહોવા જળ પ્રલય સમયે બિરાજ્યો હતો. વળી યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે. યહોવા પોતાના લોકને સામર્થ્ય આપશે. યહોવા પોતાના લોકને શાંતિનો આશીર્વાદ દેશે. આ પ્રભુના વચનો છે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણા સ્થાન પર આપણે ઊભા થઈએ ને ઈશ્વરની સ્તુતિ આરાધનામાં જોડાઈએ. બે ગીત ગાઈને આપણે સ્તુતિ આરાધના કરવાના છીએ. પહેલું ગીત છે બોલો જય મિલકર જય, બોલો જય યેસુ કી જય.
પ્રેઝ ધ લોર્ડ. આવું એક બીજું ગીત ગાઈને પછી ઈશ્વરની સ્તુતિ કરીએ. યેસુ એ સચ્ચા ગડરિયા હિન્દી વિભાગમાં 109 નંબર પર છે. તમારી પાસે બીજું જો જૂનું ભજન સંગ્રહ હોય તો તેમાં 105 નંબર પર છે.
પિતા તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. એ તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તને માટે ઈસુ પિતા, એ અમારા પાપોને માટે ઈસુ પિતા એ વધસ્તંભ પર લોડાયો ઈસુ પિતા, એ અમારા સચ્ચા ઘડે રહ્યા છે તે માટે આભાર માની છે ઈસુ પિતા. એ દરેક માર્ગમાં ઈસુ એ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા માર્ગ આપે છે અને શેતાનથી રક્ષણ આપે છે, તેમાં આપણે સ્તુતિ કરીએ છીએ પિતા. અમારી સ્તુતિના અર્પણ તમારા ચરણોમાં મૂકીએ છીએ પ્રભુ ઈસુના નામમાં, આમીન. માનીએ છીએ. આવો આપણા ઈશ્વરની આગળ આપણે આ મધ્યસ્થીની વિનંતી લઈને જઈશું અને આપણે પ્રાર્થનામાં જોડાઈએ. પવિત્ર ઈશ્વર, પ્રાર્થનાના સાંભળનાર એવા જીવતા અને જવાબ આપનાર એવા પરમેશ્વર, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ કે કેવા ઈશ્વરની સમક્ષ આજે અમે પર એકવાર એક કુટુંબ, પરિવાર, મંડળી તરીકે અમારા મસ્તકો નમાવ્યા છે કે જે ઈશ્વર જીવંત છે, જે સાંભળે છે, જે બોલે છે, વાત કરે છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ અને માટે વિશ્વાસ સાથે અમે છીએ અને રાજકોટ મંડળીને માટે, મંડળીના પ્રત્યેક કુટુંબને, કુટુંબની પ્રત્યેક વ્યક્તિને માટે પ્રાર્થના કરી છે. પ્રત્યેકને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદ આપો, તમારી કૃપા થવા દો પ્રભુજી. હા, ઘણા પ્રશ્નો હશે, ચિંતા હશે, દુઃખ હશે, માંદગી, ભવિષ્યનું કન્ફ્યુઝન, બહુ બધી બાબતો હશે કે જે કદાચ કોઈને કહી નથી શકતા, પણ પ્રભુ અત્યારે અમે એ બધાને માટે પ્રાર્થના કરીએ છીએ. તમે તો હૃદયના વિચારોને વેગળેથી પારખી લેનાર એવા પ્રભુ છો. તમારી શાંતિ આપો, તમારા પ્રેમથી એ હૃદયોને ભરી દો પ્રભુજી. તમે સર્વસમર્થ દેવ એમની સાથે છો એ અહેસાસ તેઓને આપો કે જેથી કરીને ભવિષ્યની કોઈ ચિંતા તેઓને તમારા વિશ્વાસમાંથી ડગાવી ન દે. વિશ્વાસમાં દ્રઢ કરો પ્રભુ. તમારા વચન દ્વારા વાત અને વ્યવહાર કરો. પ્રાર્થના માટે હિંમત આપો અને ખરું અને સાચું ખ્રિસ્તી જીવન જીવતા જઈને તમારા મહિમાનું કારણ બનીએ એવી કૃપા સર્વને માટે થવા દેજો. વિશેષ કરીને પ્રભુ, મારી પ્રાર્થના છે અમારી મંડળીમાં જે વાલાઓ બીમાર છે તેઓને માટે, ખાસ કરીને પ્રભુ અમે ચાર્લ્સભાઈને માટે પ્રાર્થના કરીએ છીએ, આર્થરભાઈ ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ, સાગરભાઈને માટે પ્રાર્થના કરીએ છીએ, કોલરનભાઈને માટે પ્રાર્થના કરીએ છીએ, સુરેન્દ્રભાઈ દેસાઈને માટે પ્રાર્થના કરીએ છીએ, દીકરા એમ્યુઅલ જોન્સનને માટે પ્રાર્થના કરીએ છીએ, દીપકભાઈ બાબીસીને માટે પ્રાર્થના કરીએ છીએ, રોબિનભાઈ ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુજી અમે કોમલબેન ચંદાણીને માટે પણ પ્રાર્થના કરીએ છીએ, અબિગાયલબેન ગોહિલને માટે કે જેઓ પડી જવાથી પ્રભુજી એમને મણકામાં ઈજા થઈ છે, તેઓને પણ અમે તમારી પાસે લાવીએ છીએ. અબીબેન હાલોરી કે જેઓને પ્રભુજી તમે સાજા પણ આપ્યું, ચંગાઈ આપ્યું છે, તે માટે આભાર માનતા તેઓને પણ અમે તમારી પાસે લાવીએ છીએ. નેન્સીબેનને માટે પ્રાર્થના કરીએ છીએ, વિજયાબેન ચંદાણીને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે વર્ષાબેન પ્રવાસીને માટે, કમળાબેન ચંદાણીને માટે અને એન્જલબેન પ્રવાસીને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમે અમારા સર્વ સ્નેહીજનોને તમારી પાસે લાવીએ છીએ, કેમ કે અમે જાણીએ છીએ પ્રભુજી એ માનવીય જીવનના દેનાર દાતા તમે છો. તમે પ્રભુજી એ સામર્થ્ય ધરાવો છો, તમે બોલો છો થઈ જાય છે, તમારા સ્પર્શમાં પરાક્રમ હોય છે. પ્રભુ, આ તમામ અમારા પરિવારજનોને પ્રભુ તમારા પવિત્ર વિંધાયેલા નિરોગી કરતા હાથનો સ્પર્શ તમે આપો. એમને જે કંઈ પણ માંદગી છે ઈસુના નામમાં એ માંદગી એમના શરીરમાંથી, એમના જીવનોમાંથી દૂર થઈ જાય તેવી કૃપા તમે થવા દો. તેઓ જે સારવાર લઈ રહ્યા છે તે સારવારને પણ તમે આશીર્વાદિત કરો, તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીની દરેક સેવાઓને માટે, વર્ષ 2025-26 માટે તમે પાસ્ટોરેટ કમિટી આપી, તેના માટે આભાર માનતા ખાસ પ્રાર્થના કરીએ છીએ. કમિટીના તમામ સભ્યોને જે જવાબદારી સોંપવામાં આવી છે, જવાબદારી અદા કરવાનું સામર્થ્ય, બળ, જ્ઞાન, દાપણ તમે આપજો. તમે તેઓની સાથે રહીને મંડળીને બાંધો, મંડળીને અభిવૃદ્ધિ પમાડો, મંડળીમાં તમારી ઈચ્છા અને યોજના જાહેર કરો, પરિપૂર્ણ કરો, તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. સાથે સિનિયર સિટીઝનને માટે, મહિલા સંગતને માટે, યુથને માટે, સન્ડે સ્કૂલને માટે, ક્વાયરને માટે, પોલ ટીમ, પિત્તર ટીમ અને અન્ય જે કંઈ સેવાઓ ચાલે છે બધી જ સેવાઓને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, એ બધી જ સેવાઓમાં જે બાલાઓ પોતાનું સમર્પણ આપીને સેવા કરી રહ્યા છે તેઓને આશીર્વાદ આપો. એમની સેવાઓથી પ્રભુજી તમે માન અને મહિમા પામો. એમની સેવાઓથી પ્રભુજી ઘણા બધા ફળ મંડળીમાં ઉત્પન્ન થાય, તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. એ સાથે પ્રભુજી આવનાર દિવસોમાં જે દુઃખસંત સપ્તાહ આખા વિશ્વભરમાં થનાર છે, ત્યારે પ્રભુ અમે બધી જ આત્મિક જાગૃતિની સભાઓને તમારી પાસે લાવીએ છીએ અને વિશેષ કરીને પ્રભુજી
સિને રાજકોટ મંડળીમાં પણ વક્તા તરીકે રેવરન અનિતાબેન આવનાર છે, ત્યારે એમની વચનની સેવાઓને માટે તેમજ અહીંથી જે બહાર વચનની સેવા આપવા જનાર છે તેઓની વચનની સેવા અને આખા વિશ્વમાં જ્યાં પણ સભાઓ છે બધા જ વક્તાઓના વચનની સેવાઓને માટે પ્રાર્થના કરીએ. શબ્દો, વિચારો અને પ્રભુજી એ તમારું વચન એ બધું જ તમારા દ્વારા હોય, તમારા થકી હોય, તમારા હોય ને તમે જ બોલો તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. પ્રભુ, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે આ સભાઓથી વધારે ને વધારે લોકો તમારામાં ઉમેરાય, ખરા અર્થમાં તમને જાણે, સ્વીકારે, તમને અપનાવે અને એક નવા જીવનની શરૂઆત આ દિવસોમાં ઘણા લોકો કરી શકે તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. તમામ પ્રકારના જોખમો, મુશ્કેલી, પ્રશ્નોથી સગળી સભાઓને, મિટિંગોને, આવતા જતા વ્યક્તિઓને તો તમે બચાવજો તેવી પણ અમે ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અમારા ગુજરાત ડાયોસિસને માટે, અમારા માન્ય બિશપ સાહેબને માટે, એમના પરિવારને માટે, કાર્યક સમિતિને માટે, તમામ ધર્મ સેવકોને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. તમામ મંડળીઓને માટે પ્રાર્થના કરીએ છીએ. સિનડને માટે પ્રાર્થના કરીએ છીએ. મોડરેટરને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, એ બધી જ વ્યવસ્થા તમારા દ્વારા આપવામાં આવી છે. તમારા મહેમાન માટે વ્યવસ્થાઓને આશીર્વાદિત કરો તે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમે અમારા ગુજરાત રાજ્ય, ભારત દેશને માટે, રાજકોટ શહેરને, વિશ્વને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, તમે તમારા આગમનને માટે વિશ્વને તૈયાર કરો. પ્રભુજી, પ્રકટીકરણમાં આપવામાં આવેલા તમારા વચન પ્રમાણે પ્રભુજી વિશ્વ તમારા આગમન માટે તૈયાર થઈ રહ્યું છે. ત્યારે પ્રભુ, અમને સર્વને તમે એક કૃપા આપો કે જ્યારે તમે તમારી મંડળીને ઉચકી લેનાર છો, તમારી મંડળીને લેવા આવનાર છો, ત્યારે અમારામાંથી કોઈ પણ રહી ન જાય. પણ પ્રભુ, બધાની ગણતરી તમારી કૃપામાં, અમારી કોઈ લાયકાત નથી પણ તમારી કૃપામાં પ્રભુજી એ બધાની ગણતરી તમારી પસંદ કરાયેલી મંડળીમાં થાય એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. માટે સુવાર્તા પ્રચારના કાર્યોને તમે આશીર્વાદિત કરો અને આખા વિશ્વમાં પ્રભુજી તમારા સેવાનું, એ સુવાર્તાનું કાર્ય વધારે વેગવંતું બને તેવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. વિશ્વમાં શાંતિ સ્થપાય, ભાઈચારાનું વાતાવરણ રહે, વિશ્વ શાંતિમાં વૃદ્ધિ પામનાર અને આત્મિકતામાં વૃદ્ધિ પામનાર વિશ્વ બને એવી કૃપા પણ અમે તમારી પાસે માંગીએ છીએ. ફરી એકવાર પ્રભુજી, અમે બધા જ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. બધી જ બાબતો માટે અમે તમારો આભાર માનતા અમારી આ પ્રાર્થના વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આમેન. આ સમયે આપણે ક્વાયર તરફથી ખાસ સ્પેશિયલ ગીત સાંભળીશું ને ત્યારબાદ પ્રભુના વચન તરફ જઈશું. ક્વાયરને વિનંતી કરીશ તેઓ સ્પેશિયલ ગીતમાં દોરશે. પાપો અઘોર મારા, પાપો અઘોર મારા, ને દંડ ઈસુ ભરે છે.
છે કારમુએ હાથે પગે શ્રી રેથી પાપો અઘોર મારા પાપો અઘોર મારા ને દંડ ઈસુ ભરે છે આજ્ઞા પિતાની સિર પર લઈને સીતમ સહે છે પળ તો લાગે જાણે મૃત્યુ વિજયી થયું છે કિંતુ પિતાની ઈચ્છા કરી સિદ્ધ આદર આપે પાપો અઘોર મારા પાપો અઘોર મારા ને દંડ ઈસુ ભરે છે કલવરી કેરા થંભે પ્રભુ મોજને સહે છે પ્રભુ મોજને સહે છે પ્રભુ મોજને સહે છે પ્રભુ મોજને સહે છે ફરી એક વાર ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં આપ સર્વને આજની પ્રેમી સલામ પાઠવું છું ને એક સારી સ્માઇલ સાથે તમારી બાજુમાં જે બેઠા છે તેઓને તમે ગુડ મોર્નિંગ કરી દેશો. આજે જે વિષય ઉપર આપણે મનન કરવાના છીએ એ વિષય છે મૌન. દેવ
ચૂપ છે? દેવ કેમ બોલતો નથી? ઘણી બધી વખત જીવનના એવા સંજોગોમાં આપણે એવી આશા રાખીએ છીએ કે ઈશ્વર મારી સાથે વાત કરે, ઈશ્વર મને ગાઈડ કરે, ઈશ્વર મને કંઈક કહે. અને એવું લાગે કે દેવ વાત નથી કરી રહ્યા, એવું લાગે કે ઈશ્વર મારી સાથે નથી બોલી રહ્યા. પ્રભુમાં પ્રિય વાલાઓ, આપણે જેને બહુ પ્રેમ કરતા હોઈએ, આપણે જેની સાથે રોજ મોટા ભાગની પળો ગુજારતા હોઈએ, આપણે જેને ગમતા હોઈએ ને આપણને જે ગમતું હોય એવા પાત્રોની સાથે આપણે સતત જીવતા હોઈએ અને અચાનકથી એ વ્યક્તિ બોલવાનું બંધ કરી દે, ચૂપ થઈ જાય, આપણી સાથે વાત ન કરે, બહુ અઘરી પળ બની જાય છે આપણા માટે કે આ કેમ મારી સાથે વાત નથી કરતા, કેમ મારી સાથે બોલતા નથી. એમની એ ચૂપકીદી આપણને પરેશાન કરી દે. બેબાકડા બની જઈએ આપણે કે તમે કંઈક તો બોલો, કંઈક તો બોલો. વાલાઓ, જ્યારે આપણે પ્રભુની સાથે જીવતા હોઈએ છીએ અને જ્યારે એવી સિચ્યુએશનમાં આપણે મુકાઈ જઈએ ને આપણે પ્રભુનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરીએ, ત્યારે જો પ્રભુનો અવાજ નથી સંભળાતો, પ્રભુની વાણી નથી સંભળાતી, પ્રભુ આપણી સાથે વાત નથી કરતા એવું આપણને લાગે છે, ત્યારે એ પરિસ્થિતિ બહુ અઘરી હોય છે, બહુ મુશ્કેલ હોય છે. અને માટે આજે આપણે એ જોવા માંગીએ છીએ કે આપણો પ્રભુ કેમ ચૂપ થઈ જાય છે. આપણો પ્રભુ શું ખરેખર ચૂપ થઈ જાય છે? નથી બોલતા? વાલાઓ, આપણે એક વસ્તુ યાદ રાખજો કે આપણો જે ઈશ્વર છે, આપણે જે ઈશ્વરમાં વિશ્વાસ કરીએ છીએ એ તો બોલનાર ઈશ્વર છે. ઓકે, બસ. બાઇબલમાં કેટલાય રેફરન્સો અહીં આગળ તમે જોઈ શકો છો કે જે પ્રભુને, આપણા પ્રભુને બોલતા બતાવે છે કે આપણો પ્રભુ બોલે છે. આપણો પ્રભુ કહ્યું અને થયું. આપણો પ્રભુ વાત કરે છે. વાલાઓ, આ આપણો ઈશ્વર છે. ગીત શાસ્ત્ર 29 જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો એની સાથે જો તમે ગીત શાસ્ત્ર 115 ને સરખાવો કે જે પ્રત્યુત્તરિત વાચન પાઠમાં આપણે વાંચ્યું, પ્રત્યુત્તરિત વાચન પાઠમાં જે ગીત શાસ્ત્ર 15 વાંચવામાં આવ્યું તેમાં આપણે સાંભળ્યું કે તેઓના જે દેવ છે એ બોલતા નથી, એમને મોઢા છે પણ વાત નથી કરતા. અને ગીત શાસ્ત્ર 29 કહે છે કે યહોવાનો સાદ સંભળાય છે, યહોવાનો સાદ અનુભવાય છે, યહોવા બોલે છે, કેમ કે તે જીવંત ઈશ્વર છે. તો પછી ઘણીવાર આપણને કેમ એવું લાગે છે કે મારો ઈશ્વર ચૂપ થઈ ગયો છે, મારા ઈશ્વરે મારી સાથે વાત કરવાનું જાણે કે બંધ કરી દીધું છે, મારો ઈશ્વર અત્યારે કેમ બોલતો નથી? એ બોલતો ઈશ્વર હોય તો એણે બોલવું જોઈએ, એવું કેમ લાગી રહ્યું છે કે એ નથી બોલી રહ્યા? પહેલી વાત, ઘણી વખત ઈશ્વર બોલતા હોય છે પણ આપણે એનો અવાજ સાંભળવા તૈયાર જ નથી હોતા. નિર્ગમન 20:18-19 વચનમાં જો તમે જોશો તો મૂસાને ઈશ્વરે 10 આજ્ઞાઓ આપી અને ઈશ્વરને થયું કે લાવો મારી પસંદ કરાયેલી પ્રજા ઇઝરાયલની સાથે પણ હું વાત કરું. અને જ્યારે ઈશ્વર વાત કરવા જાય છે ત્યારે ઇઝરાયલ પ્રજા
ત્યાં વચનમાં લખવામાં આવ્યું છે કે એમણે મૂસાને કહ્યું કે મૂસા પ્લીઝ તમે વિનંતી કરો કે યહોવા અમારી સાથે વાત ન કરે, અમારી સાથે એ વાત ન કરે. ઘણી વખત આપણી જ ઈચ્છા નથી હોતી કે ઈશ્વર આપણી સાથે વાત કરે. ઇઝરાયલ પ્રજા કહે છે કે મૂસા તું અમારી સાથે વાત કર, યહોવા અમારી સાથે વાત ન કરે. હેબ્રીઓનો પત્ર 12મો અધ્યાય 18 ને 19 પણ તમે જોઈ શકો છો કે જ્યારે રણ શિંગડાના અવાજ જેવા ધ્વનિથી ઈશ્વર ઇઝરાયલની સાથે વાત કરવા ગયા ત્યારે ઇઝરાયલે કહ્યું કે મૂસા પ્લીઝ તમે યહોવાને વિનંતી કરો કે તેઓ અમારી સાથે વાત ન કરે. અરે ઈશ્વર તો ઇઝરાયલના હિતાર્થે એમનું ભલું ઈચ્છીને એમની સાથે વાત કરવા માંગતા હતા કે આ 10 આજ્ઞા જે મૂસા દ્વારા હું તમારા સુધી પહોંચાડી રહ્યો છું એ તમારે કેવી રીતે માનવાની છે. પણ ઇઝરાયલ પ્રજા એમ કહે છે કે યહોવા અમારી સાથે વાત ન કરે. ઘણી વખત આપણે એવું ઈચ્છતા જ નથી કે ઈશ્વર આપણી સાથે વાત કરે, અને પછી આપણે આરોપ મૂકીએ છીએ કે ઈશ્વર ચૂપ થઈ ગયા છે, ઈશ્વર બોલતા નથી, ઈશ્વર મૌન થઈ ગયા છે, ઈશ્વર અમારી સાથે વાતચીત નથી કરતા. ઈશ્વર તો બોલી જ રહ્યા છે, પણ સાંભળવા તમે જ તૈયાર નથી. ઈશ્વર બોલે છે કેમ કે એ બોલતો ઈશ્વર છે, પણ ઘણી વખત આપણે એની વાણી ઓળખતા નથી ને, એટલે આપણને ખબર નથી પડતી કે ઈશ્વર બોલી રહ્યા છે. આપણે શોધ્યા કરીએ છીએ ઈશ્વર બોલે, ઈશ્વર બોલે, ઈશ્વર બોલે. ઈશ્વર તો બોલી જ રહ્યા હોય છે, પણ આપણે એની વાણી ઓળખતા નથી, અને માટે આપણને ખબર નથી પડતી કે આ ઈશ્વર બોલી રહ્યા છે. ઘણી વખત પાળક સાહેબ દ્વારા, વક્તા દ્વારા, વચન દ્વારા આપણી સાથે ઈશ્વર બોલતા હોય છે, પણ આપણે એવું માનીએ છીએ કે આ તો પાદરી બોલી રહ્યા છે, આ તો વક્તા બોલી રહ્યા છે, આ તો પાળક બોલી રહ્યા છે, ઈશ્વર અમારી સાથે વાત નથી કરતા. પણ ખરેખર ઈશ્વર જ બોલી રહ્યા હોય છે, પણ આપણે એનો સ્વાદ ઓળખતા નથી. શમૂએલ 3 અધ્યાયમાં 1 થી 10 વચનમાં જ્યારે શમૂએલ નાનો હતો, યહોવાએ હાક મારી, શમૂએલ શમૂએલ. શમૂએલને ખબર પડી કે મને કોઈક બોલાવી રહ્યું છે. એ દોડીને એલી પાસે જાય છે કે એલી દાદા તમે મને બોલાવ્યા. ખરેખર તો યહોવા બોલી રહ્યા હતા. યહોવા શમૂએલને હાક મારી રહ્યા છે, યહોવા શમૂએલની સાથે વાત કરી રહ્યા છે, પણ એ એલી પાસે જાય છે. કેમ? કેમ કે શમૂએલને હજુ યહોવાનો અવાજ ઓળખાયો નહોતો. ઘણી બધી વખત ઈશ્વરનો અવાજ આપણે નથી ઓળખતા, ને માટે ઈશ્વર બોલતા હોય છે છતાંય આપણને એમ લાગે છે કે ઈશ્વર ચૂપ છે, ઈશ્વર નથી બોલી રહ્યા. લુક 24માં પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પોતાના 2 શિષ્યોને દર્શન આપીને આમોસ જનારા રસ્તા પર વાતચીત કરી રહ્યા છે, ઈસુ બોલી રહ્યા છે એમની સાથે, ઈસુ વાતચીત કરી રહ્યા છે, છતાંય એ લોકો અજાણ, એમને ખબર જ નહીં કે આ ઈસુ બોલી રહ્યા છે. યોહાનની સુવાર્તા 12મો અધ્યાય 38 થી 23. ઈસુ છે, શિષ્યો છે, લોકો છે, અને આકાશમાંથી ગર્જના થઈ કે આ મારો વહાલો પુત્ર છે. જે આજુબાજુના લોકો હતા એ લોકોએ કીધું કે દૂતોએ વાત કરી, ગર્જના થઈ, દૂતોએ વાત કરી. પણ પ્રભુ ઈસુએ કીધું કે આ તો યહોવા બાપ બોલી રહ્યા છે, કેમ કે ઈસુ યહોવા બાપનો અવાજ ઓળખતા હતા, પરિચિત હતા, રોજ સાંભળતા હતા. માટે એમને ખબર પડી ગઈ કે આ તો યહોવા બાપનો અવાજ છે. લોકોને એમ કે દૂતો બોલી રહ્યા છે, લોકોને એમ કે ગર્જના થઈ રહી છે, શમૂએલને એમ કે એલી બોલાવી રહ્યા છે, કેમ કે એને ઓળખાણ નહોતી. અને કોઈના અવાજથી આપણે ક્યારે પરિચિત થઈએ? જ્યારે એની સાથે રોજ વાત કરતા હોઈએ ને તો. અમુક લોકો આપણી મંડળીના મને ફોન કરે ને એમના અવાજ પરથી મને ખબર પડી જાય કે પર્સન જે સામે છે તે કોણ છે.
એમને નામ આપવાની જરૂર નથી પડતી, કેમ કે મારી સાથે રોજ એમની વાતચીત થતી હોય તો મને એમના અવાજથી જ ખબર પડી જાય કે આ એમનો અવાજ છે. ઘણી બધી વખત ઈશ્વર બોલતા હોય છે, પણ આપણે એના અવાજથી પરિચિત નથી ને, માટે આપણને એમ લાગે કે ઈશ્વર ચૂપ થઈ ગયા છે, ઈશ્વર વાત નથી કરી રહ્યા, ઈશ્વર બોલતા નથી. ત્રીજું કારણ એ પણ હોઈ શકે, જ્યારે આપણને એવું લાગે છે ત્યારે ઈશ્વર તો બોલતા જ હોય છે, પણ આપણે ઈચ્છીએ છીએ એ પદ્ધતિથી એ નથી બોલતા. ત્યારે આપણને એમ લાગે કે ઈશ્વર ચૂપ થઈ ગયા છે, ઈશ્વર કોઈક જુદી રીતે આપણી સાથે વાત કરી રહ્યા છે, અને આપણે કંઈક જુદી અપેક્ષા રાખીને બેઠા છીએ કે ઈશ્વર આ રીતે જ મારી સાથે વાત કરશે, ઈશ્વર કોઈક જુદી રીતે વાત કરી રહ્યા છે, બોલી રહ્યા છીએ, પણ આપણને એમ કે ઈશ્વર ચૂપ થઈ ગયા છે. કેમ? કેમ કે આપણે આ જ બાજુ જોઈ રહ્યા છીએ કે અહીંથી ઈશ્વરનો અવાજ આવશે, અહીંથી ઈશ્વરનો અવાજ આવશે. ઈશ્વર આમથી બોલતા હતા, ઈશ્વર આમથી બોલતા હતા, ઈશ્વર પાછળથી બૂમ મારી રહ્યા છે, પણ આપણે એના માટે તૈયાર જ નથી. અને પછી આપણે બ્લેમ કરીએ છીએ કે ઈશ્વર ચૂપ થઈ ગયા છે, ઈશ્વર બોલતા નથી. પહેલો રાજા 19:11-13. એલિયા, ઈશ્વર એની સાથે વાત કરવા માંગતા હતા. મોટો ધરતીકંપનો અવાજ, ગર્જનાનો અવાજ, ભારે વાયુનો અવાજ. એલિયાને એમ કે આમાંથી ઈશ્વરનો અવાજ આવશે, ઈશ્વર આમાંથી બોલી રહ્યા છે. ઈશ્વરનો અવાજ તો ગીતશાસ્ત્ર 29 પ્રમાણે યહોવાનો સાદ ગર્જના કરે છે, યહોવાનો સાદ સમુદ્રથી, સમુદ્રના મોટા મોજાના જેવું ગર્જના કરે છે, વગેરે વગેરે. એટલે આપણે એવી અપેક્ષા રાખીએ કે ઈશ્વર આવી રીતે બોલતા હશે, પણ ત્યાં બાઇબલ કહે છે કે એક ઝીણો સાદ. ઈશ્વર એલિયાએ અપેક્ષા રાખી એના કરતાં જુદી રીતે એલિયાને બૂમ મારી, એલિયા, એલિયા, કોમળ સાદ, તું અહીં શું કરે છે? પ્રભુમાં પ્રિય વાલાઓ, ઈશ્વર ઘણી વખત આપણે અપેક્ષા રાખીએ એ રીતે નહીં, એની રીતે વાત કરતા હોય છે. સમજવાની તૈયારી હોવી જોઈએ કે ઈશ્વર આ દ્વારા પણ મારી સાથે વાત કરી શકે છે, અને માટે ઈશ્વર ચૂપ નથી, ઈશ્વર બોલે છે, કેમ કે બોલનાર ઈશ્વર છે. ઈશ્વર વાત કરે છે કેમ કે જીવતો દેવ છે, પણ ઘણી બધી વખત આપણે એની વાણી સાંભળવા તૈયાર નથી હોતા, માટે આપણને એમ લાગે કે એ ચૂપ છે. ઘણી બધી વખત આપણે એની વાણી ઓળખતા નથી હોતા, માટે આપણને ખબર નથી પડતી કે આટલા બધામાં યહોવાની વાણી કઈ છે. ઘણી બધી વખત આપણે ઈચ્છીએ છીએ એ રીતે એ નથી બોલતા, બીજી રીતે બોલે છે, માટે આપણને એમ લાગે કે ઈશ્વર નથી બોલી રહ્યા, પણ ઈશ્વર તો બોલી રહ્યા હોય છે. તો 3 પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાની જરૂર છે કે શું હું યહોવાની વાણી સાંભળવા તૈયાર છું? તૈયારી હોવી જોઈએ. શું હું એની વાણીને ઓળખું છું? મોટી ભીડમાં પણ મને ખબર પડી જાય કે આ યહોવાની વાણી છે. શું હું એ કોઈ પણ રીતે મારી સાથે વાત કરે એનો અવાજ સાંભળવા તૈયાર છું? ઘણી વખત આપણા ઈશ્વર ખરેખર મૌન થઈ જાય છે. આમ તો બોલકણા ઈશ્વર છે, વાતો કરવી એમને ગમે છે, એ પોતાના લોકની સાથે, પોતાના સેવક સેવિકાની સાથે વાત કરે છે, એમને ગમે છે, અને માટે રોજ સાંજે એદનવાડીમાં ઉતરી પડતા હતા આદમ હવા સાથે વાતો કરવા. એ આપણો ઈશ્વર બહુ બહુ ભલો ઈશ્વર છે, આપણી સાથે વાત કરે છે, એમને ગમે છે. પણ ઘણી વખત ખરેખર ઈશ્વર ચૂપ થઈ જાય છે, મૌન થઈ જાય છે, બોલતા નથી. કેમ? ગીતશાસ્ત્ર 50:21 કહે છે કે તે એવા કામ કર્યા કે હું ચૂપ થઈ ગયો. યશાયા 42:14 કહે છે ઘણી વખત હું છાનો રહ્યો, શાંત થઈ ગયો, મેં મારી જાતને કબજે રાખી,
નથી બોલવું તારી સાથે, નથી વાત કરવી તારી સાથે. અને જ્યારે જ્યારે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે કે ઈશ્વર ચૂપ થઈ ગયા છે, ઈશ્વરે બોલવાનું બંધ કર્યું છે, ઈશ્વર જવાબ નથી આપી રહ્યા, ઈશ્વર હાંક નથી મારી રહ્યા, ત્યારે ઈશ્વર પર પ્રેમ રાખનાર, ઈશ્વર પર વિશ્વાસ રાખનાર, ઈશ્વર સાથે સંગત ગાળનાર વ્યક્તિ બેચેન બની ગયા છે. અને આ થવું જોઈએ વાલાઓ, આ થવું જોઈએ. જો ઈશ્વર મારી સાથે વાત ન કરે તો મારું મન બેચેન થઈ જવું જોઈએ. જો અય્યુબની વાત લખવામાં આવી છે, અય્યુબ 3:26, મને સુખ નથી, મને ચેન નથી, મને શાંતિ નથી. પ્રભુ, આટલી મોટી મુશ્કેલીમાં હું છું ને હું પોકારી રહ્યો છું ને તું બોલતો નથી, તું ચૂપ થઈ ગયો છે, હું બેચેન બની ગયો છું, તું બોલતો નથી. માટે કંઈક તો બોલો પ્રભુ, કંઈક તો બોલો. પ્રભુના સેવકોને પ્રભુનું મૌન બેચેન બનાવી દેવું જોઈએ. ગીતશાસ્ત્ર 35:22 દાઉદની પ્રાર્થના, હે પ્રભુ તું ચૂપ ન રહે, તું મારાથી દૂર ન થા. કેમ કે તું ચૂપ થઈ જાય છે ત્યારે નિરાશા, હતાશા મારા પર આવી પડે છે ને સંસારમાંથી મારું મન ઉઠી જાય છે. ગીતશાસ્ત્ર 83:1 આસાફ, પ્રભુ તમે ચૂપ થઈ ગયા છો તો હું ભયભીત થઈ ગયો છું, મને ડર લાગે છે. તમે બોલવાનું બંધ કર્યું છે તો મને બીક લાગે છે, હું બેચેન થઈ ગયો છું, મારું મન ઉઠી ગયું છે, હું બેબાકળો બની ગયો છું. ગીતશાસ્ત્ર 109:1 દાઉદ, હે ઈશ્વર તમે મૂંગા ન રહો, બોલો, કંઈક તો બોલો. વાલાઓ, આ આસાફ, આ દાઉદ, આ અય્યુબ, જ્યારે જ્યારે ઈશ્વરે એમની સાથે વાત કરવાની બંધ કરી, બેબાકળા બની ગયા, બેચેન બની ગયા, દુઃખી થઈ ગયા. અને એક સાચા ઈશ્વર ભક્તની આ નિશાની છે કે જો તમારી સાથે ઈશ્વર વાત નથી કરતા, જો ઈશ્વરનો અવાજ તમને નથી સંભળાતો, ઈશ્વરની વાણી તમારા કાને નથી પહોંચતી, તો વાલાઓ, આત્મા બેચેન બનવું જોઈએ, બેબાકળા થઈ જવું જોઈએ કે પ્રભુ તમે કેમ બોલવાનું બંધ કર્યું, તમારી વાણી કેમ મને સંભળાતી નથી. જેમ એક પતિ પત્ની વચ્ચે અબોલા થઈ જાય ત્યારે જે બેચેની આવી જાય કે કેમ બોલતી નથી, કેમ બોલતા નથી, એવી બેચેની થવી જોઈએ. જ્યારે જ્યારે ઈશ્વર ચૂપ થઈ ગયા છે ત્યારે પ્રભુના સેવકો કે જેની સાથે પ્રભુ વાત કરતા હતા એમનું મન બેચેન, બેબાકળું બની ગયું છે. તમને એવું ક્યારે થયું છે? જો નથી થયું તો તમે પોતાની જાતને એક પ્રશ્ન કરજો કે મારો ઈશ્વર સાથેનો સંબંધ કેવો છે? મારો અંગત મિત્ર, મારું સુખ દુઃખ હું જેને કહી શકતો હોઉં, એવી વ્યક્તિ જો ચૂપ થઈ જાય છે, બેચેની થવી જોઈએ. પ્રભુ બોલતા ઈશ્વર છે, પણ ઘણી બધી વખત ઈશ્વર ચૂપ થઈ જાય છે. ઘણી બધી વખત ઈશ્વર ચૂપ થઈ જાય છે. એનું કારણ કે ઈશ્વર યશાયા 55:8-9 એમ કહે છે કે મારા વિચાર એ તારા વિચાર નથી, મારા માર્ગ એ તારા માર્ગ નથી. અને માટે વાલાઓ, ઈશ્વરની વાણી સાંભળવા, ઈશ્વરનો અવાજ સાંભળવા આપણે આમ તત્પર રહેવું જોઈએ. અને જ્યારે જ્યારે ઈશ્વર ચૂપ થઈ ગયા છે ને ત્યારે ઘણાને એવું લાગે છે કે ઈશ્વર છે જ નહીં, અને માટે એનો અવાજ નથી સંભળાતો ને. ગીતશાસ્ત્ર 50:16-21 વચન, ખાસ કરીને 21મી કલમ તમે જોજો. દેવ દુષ્ટને કહે છે કે તું ગુંડાઈ કર્યા કરે છે, અને હું ચૂપ રહ્યો તો તે એવું ધાર્યું કે ઈશ્વર છે જ નહીં.
હું નથી બોલતો એનો મતલબ કે હું નથી એવું નહીં. ઘણી વખત વ્યક્તિ આવું માની લે છે, ઈશ્વરનો અવાજ નથી સંભળાતો, ઈશ્વરની વાણી નથી પહોંચતી મારા સુધી, ઈશ્વર મારી સાથે વાતચીત નથી કરતા, તો મને એમ લાગે છે કે ઈશ્વર છે જ નહીં. હોય તો બોલે ને, પણ ઈશ્વર કહે છે કે હું ચૂપ રહ્યો. કેમ? તું ભૂંડાઈ કર્યા કરતો હતો અને હું ચૂપ રહ્યો. અને મને એમ કે મારી ચૂપકીદી તને બેચેન બનાવી દેશે ને તું મારી પાસે આવશે અને મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે, પણ એના બદલે તું એમ માનવા લાગ્યો કે ઈશ્વર છે જ નહીં. વધારે સ્વચ્છંદી બની ગયો, વધારે બેકાબુ બની ગયો. યશાયા 42:14 ઘણીવાર પ્રભુનું વચન કહે છે, ઘણીવાર હું છાનો રહ્યો, ઘણીવાર હું છાનો રહ્યો. ઈશ્વર ચૂપ હોય, ઈશ્વર વાત ન કરતા હોય, ઈશ્વર બોલતા ન હોય, તો એનો મતલબ એમ નહીં કે ઈશ્વર નથી. ઈશ્વર ચૂપ છે. એમ બેટા, તું જે કરે છે મને નથી ગમતું. તને અહેસાસ થાય, તું પાછો આવે, મને સોરી કે, અને ફરી એકવાર આપણી મિત્રતા વધારે મજબૂત બની જાય. પણ એના બદલે વ્યક્તિ એમ માને છે કે ઈશ્વર છે જ નહીં. દેવ ચૂપ હોય છે ત્યારે ઘણી બધી વખત આપણને એમ લાગે કે દેવ જવાબ નથી આપી રહ્યા, દેવ વાત નથી કરી રહ્યા, દેવ ચૂપ છે. એનો મતલબ કે દેવ સાંભળતા જ નથી, એમને કાન નથી. ઘણી બધી પ્રાર્થનાઓ કરી, એનો પ્રત્યુત્તર નથી આવતો, મારી સાથે ઈશ્વર વાત નથી કરતા, તો મને એમ લાગે છે કે દેવ સાંભળતા જ નથી. પણ બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે યશાયા 59:1 કે યહોવાનો હાથ એટલો ટૂંકો નથી થઈ ગયો કે તે બચાવી ન શકે, ને એનો કાન એવો મંદ નથી પડ્યો કે સાંભળી ન શકે. હું ચૂપ છું એનો મતલબ એમ નહીં કે હું તને નથી સાંભળી રહ્યો, હું ચૂપ રહીને તને સાંભળી રહ્યો છું. માથી 6:8 તારા માંગ્યા પહેલા તારો બાપ જાણે છે. એનો મતલબ કે હું ચૂપ છું પણ હું જાણું છું, હું જોઈ રહ્યો છું તને, હું સાંભળી રહ્યો છું તને, મારી નજર તારા પર છે. ગીતશાસ્ત્ર 139:1-4 તમે જુઓ, ગીત કરતા એમ કહે છે કે મારું ચાલવું, મારું બેસવું, મારું ઉઠવું, મારું ફરવું, પ્રભુ બધું જ તું જાણે છે. અને ખરેખર પ્રભુ બધું જ જાણતા હોય છે. જો એ વાત નથી કરતા તો એનો મતલબ એ નહીં કે એ સાંભળતા નથી. ના, એ સાંભળી રહ્યા છે, એ જોઈ રહ્યા છે, એ બધું જ જાણે છે. ઘણી બધી વખત ઈશ્વર ચૂપ હોય તો આપણને એમ લાગે કે દેવ બેધ્યાન બન્યા છે, બીજા કોઈ કામમાં પડ્યા છે, મારા પ્રત્યે એનું ધ્યાન નથી. ગીતશાસ્ત્ર 10:1 હે યહોવા, તું કેમ આઘો રહે છે? સંકટના સમયે તું કેમ સંતાઈ જાય છે? તે જોયું છે. હે યહોવા, તું સર્વકાળનો રાજા છે, તને કેમ ધ્યાન નથી? હું અહીં રીબાઈ રહ્યો છું, તને કેમ ખબર નથી? તારું ધ્યાન કેમ મારી તરફ નથી કે મારી આ માંદગી આટલા વર્ષોથી દૂર નથી થઈ રહી? હું કેટલું પોકારું છું, હું ઉપવાસ સાથે તને વિનંતી કરું છું અને તું જવાબ નથી આપી રહ્યો. એનો મતલબ કે તારું મારા તરફ ધ્યાન જ નથી. ઘણી વખત એવું ફિલિંગ થાય, એવું લાગે કે ઈશ્વરનું મારા પ્રત્યે ધ્યાન નથી. પણ વાલાઓ, બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે એ જુએ છે, સાંભળે છે અને મારા પર એની દ્રષ્ટિ સતત હોય છે, સતત હોય છે. ઘણી વખત ઈશ્વરનો અવાજ નથી સંભળાતો ત્યારે આપણને એમ લાગે કે એ નબળો થઈ ગયો છે, માટે એ બોલી નથી રહ્યા. યશાયા 59:1 અને 1 કોરિન્થી 1:29 આગળ તમે જુઓ, ઈશ્વર નબળા નથી પડતા. ઈશ્વર ક્યારેય નબળા નથી હોતા. એના સામર્થ્યની કોઈ હદ નથી. એનું પરાક્રમ એટલું મહાન છે કે અશક્યને શક્યમાં બદલી શકે છે. છતાંય જો એ ચૂપ છે, એ નથી વાત કરી રહ્યા, એ નથી બોલી રહ્યા, તેનું કારણ કંઈક બીજું છે. શું કારણ છે? યશાયા 50:16-21 પ્રભુ કહે છે કે તારા પાપ મારીને તારી વચ્ચે આડા આવે છે.
મારી સાથે વ્યવહાર રાખવો છે, મારી સાથે જીવવું છે, મારાથી તને બહુ બધા આશીર્વાદો જોઈએ. બાપ તરીકે તું મને પુકારે છે, મિત્ર તરીકે મારી આગળ હૃદય ખુલ્લું કરે છે, આપણી સંગતિ બહુ સરસ આનંદિત છે, પણ તું એ જાણે છે કે હું પવિત્ર છું અને છતાંય તું પાપમાં જીવે છે. તું જાણે છે કે હું એ પવિત્ર ઈશ્વર તરીકે ઓળખાવું છું અને છતાંય તું મારી સાથે રહીને પાપમાં, ભૂંડાઈમાં, જે મને નથી ગમતું એવા જીવનમાં જીવે છે. તો હું કઈ રીતે તારી સાથે વાત કરી શકું, કઈ રીતે હું તારી સાથે બોલી શકું? અને એના કારણે હું ચૂપ થઈ જવાનું પસંદ કરું છું. હું તારી સાથે નથી બોલતો, હું તારી સાથે હવે વાત નથી કરતો, કેમ કે તારા પાપ તારીને મારી વચ્ચે આવીને ઊભા છે. વાલાઓ, જો ઈશ્વરની વાણી નથી સંભળાતી ને તો કદાચ આપણું કોઈક પાપ ઈશ્વરના અવાજને બંધ કરી દીધા છે. ઘણી વખત ઈશ્વર ચૂપ હોય છે, પણ એનો મતલબ એમ નહીં કે મને સાંભળી નથી રહ્યા, એ મને જોઈ નથી રહ્યા, અથવા તો મારા માટે કશું કરી નથી રહ્યા. એ એનું કામ કરતા હોય છે. મને સાંભળે છે અને પછી મેં જે કહ્યું છે એના ઉપર એ વર્ક કરે છે. એ આપણો ઈશ્વર છે. પણ જ્યારે આપણને ઘણી વખત એવું લાગે કે એ ચૂપ છે, ના, એ ચૂપ નથી, એ સમયે કંઈક કામ કરતા હોય છે. નિર્ગમન 1માં જો તમે 1-2 અધ્યાય વાંચો તો ઇઝરાયલ પ્રજા મિસ્રમાં ગુલામીમાં રીબાતી હતી, પુકારતી હતી 400 વર્ષ, પ્રભુ બચાવો, બચાવો, બચાવો. 400 વર્ષ. અને પછી ઇઝરાયલને લાગ્યું કે ઈશ્વર ચૂપ થઈ ગયા છે, ઈશ્વર મૌન થઈ ગયા છે. કદાચ ઈશ્વર સાંભળતા નથી, કદાચ ઈશ્વર બીજા કોઈ કામમાં વળી ગયા છે, કદાચ ઈશ્વર નબળા પડી ગયા છે, કદાચ ઈશ્વરનું અમારા પ્રત્યે ધ્યાન નથી, એવું લાગતું હશે. પણ એ સમયમાં ઈશ્વર કામ કરી રહ્યા હતા. બાઇબલ કહે છે કે એક લેવીના કુટુંબમાં જઈને પરણે છે, એમના ઘરે એક બાળક જન્મે છે. એ બહુ સુંદર બાળક હતું અને એ બાળક મોટું થઈને ઇઝરાયલને બચાવનાર બની જાય છે, મૂસા. ઈશ્વર મૂસાને તૈયાર કરતા હતા. ઇઝરાયલ પુકારતી હતી કે પ્રભુ બચાવો, અને ઈશ્વર સાંભળતા હતા અને ઈશ્વર કામ કરતા હતા કે હા, તમારા બચાવને માટે હું એક વ્યક્તિને ઘડી રહ્યો છું, તૈયાર કરી રહ્યો છું, યોગ્ય સમય તમારી પાસે મોકલી દઈશ ને એ તમને બચાવી લેશે. ઈશ્વર કામ કરી રહ્યા હોય છે. આપણને એમ લાગે કે ઈશ્વર ચૂપ છે, બધે જ અંધકાર, બધે જ અંધકાર, બધે જ અંધકાર, ઈશ્વર બોલતા નથી, ઈશ્વર કાંઈ કરતા નથી. ઈશ્વર એનું કામ કરી રહ્યા છે. એસ્તેરના પુસ્તકમાં હામાને જ્યારે ચક્રવ્યૂહ ગોઠવ્યું, ઠરાવ જાહેર થઈ ગયો કે યહૂદીઓની કતલ કરી દેવામાં આવશે, મોત નજર સામે, રાજાનો હુકમ કોણ અટકાવી શકે? ઈશ્વર ત્યાં કામ કરી રહ્યા હતા. યહૂદીઓએ પુકાર કર્યો કે પ્રભુ બચાવો, મોર્દેખાઈએ પુકાર કર્યો પ્રભુ બચાવો, એસ્તેરે પુકાર કર્યો પ્રભુ બચાવો. પ્રભુ કામ કરી રહ્યા હતા. રાજાના મનમાં, એસ્તેરના મનમાં, મોર્દેખાઈના મનમાં પ્રભુ કામ કરી રહ્યા હતા અને આખરે યહૂદીઓનો બચાવ થાય છે. તમને યાદ છે યોહાનની સુવાર્તાના 8મા અધ્યાયમાં એક બાઈ વ્યભિચાર કરતા પકડાય છે. લોકો ઈસુની પાસે એ બાઈને લઈને આવે છે અને ઈસુને કહે છે કે જો નિયમશાસ્ત્રમાં એવું લખ્યું છે કે આ બાઈને પથ્થરે મારીને મારી નાખવામાં આવે, કેમ કે એણે વ્યભિચાર કર્યો છે અને વ્યભિચાર કરતા જ પકડાય છે. હવે છટકી શકે નહીં, સાબિતી સાથે એને પથ્થરે મારીને મારી નાખવી જોઈએ. તમે બરાબર વાંચો બાઇબલમાં. પ્રભુ ત્યાં ઘૂંટણે પડ્યા અથવા તો નીચા પડ્યા, ભૂમિમાં કંઈક લખવા લાગ્યા. કશું બોલતા નથી. પેલી સ્ત્રીને એમ થતું હશે કે પ્રભુ તમે કંઈક તો બોલો મારા બચાવમાં, આ લોકો પથ્થરે મારીને મને મારી નાખશે, હમણાં એક પથ્થર માથામાં વાગશે, હું બેભાન થઈશ ને મરી જઈશ, પ્રભુ કંઈક તો બોલો.
આખી દુનિયા મારી વિરુદ્ધ છે, પ્રભુ તમે કેમ બોલતા નથી, તમે કેમ ચૂપ છો? ઈસુ ચૂપ હતા, પણ કંઈક કરી રહ્યા છે, કામ ચાલુ છે, બચાવને માટે પ્રોસિજર કરી રહ્યા છે, લખી રહ્યા છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, ઘણી બધી વખત આપણને એમ લાગે કે ઈશ્વર ચૂપ છે. ના, ઈશ્વર ચૂપ નથી, ઈશ્વર કામ કરી રહ્યા છે અને યોગ્ય સમયે ઈશ્વર અદ્ભુત કામ કરશે. આ સ્ત્રીના હકમાં ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ જ કર્યું. કંઈક લખ્યું અને પછી કહ્યું કે જેણે પાપ ન કર્યું હોય એ પેલો પથ્થર મારે. બધા વયા ગયા, કોઈ ઊભું નહીં રહી ત્યાં. એ સ્ત્રીનો અદ્ભુત બચાવ થયો. પ્રભુ ચૂપ નથી રહેતા, એનું કામ બોલે છે વાલાઓ, એ કામ કરતા હોય છે. ઘણી વખત બહુ મોટું કામ પ્રભુને પાર પાડવાનું હોય છે, માટે વાત નથી કરતા, શબ્દ નથી બોલતા, ફક્ત એમનું કામ બોલે છે. યોહાનની સુવાર્તા માથીની સુવાર્તા માર્ક 15, 4-5 અને માથી 26 ને 53. પ્રભુ ઈસુ ખ્રિસ્તને બદસ્તંભ ઉપર જડવામાં આવી રહ્યા છે. ઈસુ નિર્દોષ છે. ઈસુ પુકારે છે કે હે પિતા, હે પિતા. ઈસુનો પુકાર, ઈસુની પ્રાર્થના, ઈસુની વિનંતી, અને છતાં યહોવા બાપનો, પિતાનો કોઈ આન્સર, કોઈ અવાજ, કોઈ વાણી, કોઈ વાક્ય ત્યાં નથી. ઈશ્વર ચૂપ હતા, કેમ કે ઈશ્વર એક બહુ જ મોટું કામ કરી રહ્યા હતા, જગતના ઉદ્ધારનું, તારણનું, બચાવનું. અને માટે જ્યારે ઈશ્વર કામ કરતા હોય છે ત્યારે કદાચ ઈશ્વર નથી બોલતા, પણ નથી બોલતા એનો મતલબ એ નહીં કે એણે સાંભળવાનું બંધ કરી દીધું છે. નથી બોલતા એનો મતલબ એ નહીં કે એ છે જ નહીં. નથી બોલતા એનો મતલબ એ નહીં કે એ નબળા પડ્યા છે. એ સામર્થ્યવાન ઈશ્વર છે. એ તમારી વાણી સાંભળી રહ્યા છે. એ વાત કરનાર એવો ઈશ્વર છે, પણ અત્યારે એક મોટું કામ કરી રહ્યા છે કે જે કામ એનો મહિમા પ્રગટ કરશે ને એ કામ બોલશે કે મારા બાળકોના પક્ષમાં હું ઊભો છું. પ્રભુમાં પ્રિય વાલાઓ, જો ઈશ્વર મારી સાથે વાત કરે છે અને છતાંય મને લાગે છે કે તે ચૂપ છે, તો 3 પ્રશ્ન પોતાની જાતને પૂછજો. ઈશ્વરનો અવાજ હું ઓળખું છું? ઈશ્વરની વાણી નહીં સાંભળ્યા પછી મારામાં બેચેની આવે છે? ઈશ્વર જુદી રીતે મારી સાથે વાત કરે તો પણ એ સ્વીકારવા હું તૈયાર છું? બસ ઈશ્વર આવું જ થવું જોઈએ, આવું જ થવું જોઈએ. ઈશ્વર કદાચ એવું નહીં ને બીજી રીતે આપણી પ્રાર્થના કે અવાજનો જવાબ આપે છે. ઘણી બધી વખત ઈશ્વર નથી બોલતા, તો વાલાઓ યાદ રાખો, ઈશ્વર કંઈક કરી રહ્યા છે, કંઈક મોટું કરવાના, કંઈક નવું કરવાના છે, કંઈક એવું કે જે તમે સાક્ષી આપશો કે મારો ઈશ્વર એ સમયે પણ બોલતો હતો. ઇઝરાયલને બચાવનાર, વ્યભિચારમાં પકડાયેલી એ સ્ત્રીને બચાવનાર એ ઈશ્વર આજે પણ આપણા બચાવને માટે સતત પ્રયત્નશીલ છે. પ્રભુ આપણને કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર ઈશ્વર કૃપાળુ દેવ, તમારો બહુ જ આભાર. તમે બોલો છો, તમે જીવંત છો, માટે તમે વાત કરો છો. તમારી વાણી સંભળાય છે, પણ ઘણી બધી વખત એ વાણી અમે સાંભળવા તૈયાર નથી હોતા. ઘણી બધી વખત એ વાણી અમે તમારો સાદ નથી ઓળખવાના કારણે પ્રભુજી એ વાણી અમે નથી સાંભળી શકતા. ઘણી બધી વખત અમે પ્રભુજી એવું માની લઈએ છીએ કે તમે ચૂપ છો, તો તમે અમને નથી સાંભળી રહ્યા, તમે અમને નથી જોઈ રહ્યા, તમે અમારાથી ધ્યાન બીજે કરી દીધું છે. ઘણી બધી વખત અમને એવું લાગે કે પ્રભુ તમે નિર્બળ છો, પણ અમારી એ ભૂલ, અમારી અણસમજ તમે આજે અમને તમારા વચન દ્વારા દૂર કરી છે, તેના માટે આભાર માની છે. તમે બોલો છો અને યોગ્ય સમય યોગ્ય જવાબ આપો છો. એવા ઈશ્વરમાં વિશ્વાસ રાખવા, એની સાથે વાતચીત કરવા તમે અમને સહાયની મદદ કરજો. ઈશ્વરના નામમાં આમેન.
આવકાર સ્તુતિના જે દાનો આવ્યા છે તે આ પ્રમાણે છે. નાડાર યોહાનભાઈ કોટારિયા સોલવણથી તેમના તરફથી 2000 રૂપિયાનું ઉપકાર સ્તુતિનું દાન મળેલ છે. આવો પ્રાર્થનામાં નમીએ. હે મારા જીવંત પરમેશ્વર, તમારો પુષ્કળ આભાર કે તમે અમને તમારા બાળકો બનવાનો હક ને અધિકાર આપ્યો છે. તમારા બાળકો તરીકે જીવીએ છીએ ત્યારે તમે અમારી ખૂબ જ કાળજી લો છો, વિશેષ કાળજી લો છો. અમે માંગીએ કલ્પે એના કરતાં વિશેષ આપનાર, અમારી સાથે વ્યવહાર રાખનાર, અમારી સાથે વાત કરનાર એવા ઈશ્વર પિતા મિત્ર તમે અમારા ઈશ્વર છો, તે માટે આભાર માનીએ છીએ. તમે આપેલા સર્વ આશીર્વાદોનું સ્મરણ કરતા જૂજ દાનરૂપી અર્પણ તમારા ચરણોમાં લાવ્યા છીએ. પ્રભુ, એ અર્પણોનો સ્વીકાર કરો અને યોહાનભાઈ દ્વારા પણ જે દાન અર્પણ આપવામાં આવ્યું છે તેનો પણ તમે સ્વીકાર કરો અને આ દાનની એક એક પાઈ તમારા મહિમા માટે વપરાય એવી કૃપા થવા દો. દાન આપનાર પ્રત્યેકને તમે પુષ્કળ આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી કરો. દિવસની અમારી રોટલી આજે આપો, જેમ અમે અમારા ઋણીને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ન્યાયથી બચાવો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર તેમજ તેને રાજકોટ પરિવારના સગળા બાલા ઉપર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.